માતાજી હર હર મહાદેવને નવા લોકમાં સ્વાગત છે. તો અત્યારમાં ખાતા પીડા હે છે અમારા હાર્દિકભાઈના બેન ને એવું છે. હાથ ભેગા છે મમ્મી જે રોટલા કરે છે. ભોળા ના હાર્દિકભાઈ મોટું લૂસે છે પીસી કરી ઉપર અત્યારમાં ભેહું ફેરવી નાખી છે. માલને બંધન ફેરવી નાખાય વાહિંદું પીડું છે. વાહિંદું તો બેનને કરવાની છે. મમ્મી કેમ આજ મોડું થઈ ગયું કે ટાઈમ છે તમારે? હવે 7 વાગે તો શાક કરી નાખ્યું. શાક બાકી રોટલા રોટલી ને એવું કરી નાખ્યું છે. અને હાર્દિકભાઈને ચા ને એવું પીવાનું છે. તો ચા પીવાનું બાકી છે. આપણે ઊભા થઈ જશે કંઈ સૂર્ય ને એવું ગયો અત્યારમાં સૂર્યદેવી ને એવું ગયા તો કામ સંઠેર વરસાદ આવે એવું છે. અત્યારમાં વાદળ છેડેલું ખેતી કંઈ નહીં. આપણે તે ઘડી ઘડીની કામે જાય આ વાળવાનું છે. આ વાળવાની છે ને મમ્મી? મમ્મીના કામ વધી ગયું વાળો હા વાહ આવ્યો ને એમાં બધું ભરાઈ ગયું એથી મમ્મીને વાળવાનું છે ને આપણે જવાનું છે કામે. વલ્લે પહેલે તો મોલ્લાઈ કલાઈ પીડી તે થાય દાદાને ઘેરે હે તારમાં ના મોલ્લો એવું છે. આપણે હવે ઘડી ઘડી કામે જાય. આપણે તો બપોરનું જમવા આવ્યા કારખાના લીધી જમી લીધા છે ને ભાઈએ ચા બનાવી નાખી. તડકાની ચા ઠપકારી નાખી કેમ કે હાલીને આવ્યા ને એને આવું પીડ્યું છે બહુ ફૂલ તડકો લાગી ગયો એ ઉપર પાછી ગરમા ગરમ ચા અમારે બેને નહોતા આવ્યા. મમ્મી આમ માથું વળાવે. આદિભાઈ કે ક્યાં છે શું કરે એ કોને ખબર? આદિભાઈ શું કરો? હા ગરમી પડે તી તો ફુવારે નાવા ઉપડ્યા છે અમારે. ચાલો 5-10 મિનિટમાં નવાઈ રહી એવું છે. આપણે કામે જવાનું છે હજી કંઈ ટાઈમ નહીં છે. ઘડી ફોન ને એવું જોઈ લેટ એ નહીં આજ તો એટલે અંદર સાનામના બેઠા છે. આ ભાઈને ફોનમાં ચાર્જિંગ તૂટી ગઈ હતી નાવા ઉપડ્યા છે ટુકડા લઈને તારી બોલે આપણે બાજરો તો ચાર્જિંગ છે મને એમ કે પૂરું થઈ ગયું છે. હા સાંજે તો લેટ નહીં એવું છે. આપણે કંઈ કામ નહીં ઘડી ઘડીને જાય કામ. રતનભાઈની કારખાને આવી ગયા છે. આમ તો ટ્રેક્ટર હાલે છે કેમ કે ખેડે છે ને મારા ઉપરની ના છે મારા કાકાની ટ્રેક્ટર છે ખેડવા આવે અહીંયા હતું ખડ સોંપેલું એમાં દાદા ને નીનું બેન બેઠા મમ્મી સામે કે રતનભાઈ બાજા આવે તો ટ્રેક્ટર હાલે છે. આપણે અહીં ખાટલે બેઠા છે જોઈ છીએ. ટ્રેક્ટર તો ખેડવા આવ્યું હતું એ ગયું છે ખેડી નાખ્યું એટલે આમ ખેડવાનું બાકી હતું ત્યાં અને ઓલા ખેતરમાં ઘઉં પીડા છે એ મમ્મીની આમ કામ કરે બેને આમ કામ કરતા સા પાઈ દીધો કેમ કે ખેડવા આવ્યા હતી. મમ્મી શું કામ કરતા? હા ગામમાં જઈ ખડ ને એવું વાઈઠું બોલે આપણે તો ખડની ગાંડી પીડી ના ના હવે ગામમાં જવાનું છે તે સારું. અમારી બેનને એવું છે ગામમાં જવાનું છે ગાડી લઈને બુકવા તો તાલપત્રી લેવા છે ગાડીમાં. આપણી ગાડી છે ને ગાડીમાં માંડવો હોય તે માંડવામાં નાખવા મોટી રબર છે કાળી છે આપણે ખોલવાની નહીં. હા તાલપત્રી લેવા એવું છે અમારે આદિ હલતી નહીં. શાક કરી નાખ્યું છે ને હવે રોટલા કરવાનું બાકી છે. મમ્મીને ગામમાં જે જવાનું છે. આપણે કંઈ કામ નહીં હોય લેટ હતી ટીવી જોવું પડી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલનો અલગમાં આવું જ બધાને જય માતા બાય બાય.